બેન અમારી 3 માંગણીઓ છે, જેની અંદર ગુજરાતનો ખેડૂત છે એ સતત 1 દાયકાથી એને માવઠું પડે, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, વાવાઝોડું આવે, અનેક પ્રકારની આફત આવે એટલે કુદરતી માગને કારણે પણ ખેડૂત છે આર્થિક રીતે ભાંગી પડ્યો છે. સાથે જે પોષણક્ષમ ભાવ મળવા જોઈએ એ છેલ્લા 1 દાયકાથી કોઈ સંતોષકારક ભાવ નથી મળી રહ્યા. દવા, ખાતર, બિયારણ, ડીઝલ આ બધું મોંઘું થઈ ગયું અને અમારા ખેડૂતની જે જણસ છે એનો કોઈ સારો ભાવ ન મળ્યો એટલે આર્થિક રીતે અમારા ખેડૂતો જે ભાગ્યા છે. હવે આ ખેડૂતને આર્થિક રીતે જો આપણે વ્યવસ્થિત પાટે ચડાવવા હોય તો અમારી માંગણી એવી છે ₹3 લાખ સુધીનું જે પાક ધિરાણ લીધેલું હોય છે એ અમારું પાક ધિરાણ છે સરકાર આ પહેલી માગણી છે. બીજી માગણી છે કે વર્ષ 2019નો જે પાક વીમો છે ત્યારે આપણે ઘણું બધું નુકસાન થયું હતું, ખેતી પાકોમાં નુકસાન થયું, એમાં કાયદા મુજબ ઘણા ખેડૂત આગેવાન છે કોર્ટ સુધી એનો કેસ લડ્યા છે. કોર્ટે પણ આદેશ કર્યો છે કે આ ખેડૂતનો હક છે, અધિકાર છે એને મળવો જોઈએ. છતાં આજે હજુ 50% કરતાં વધારે ખેડૂત એવા છે કે એના ખાતામાં એ વીમાની રકમ આવી નથી. તો એ વર્ષ 2019નો પાક વીમો છે એ તાત્કાલિક ધોરણે ખેડૂતોને આપવામાં આવે એક રજૂઆત અમારી એ છે. ત્રીજો મુદ્દો અમારો એ છે કે સરકારે ગઈકાલે 9 તારીખથી જે ટેકાના ભાવે ખરીદી ચાલુ કરી છે, જેમાં સરકારે 125 મણ મગફળી લેવાની જાહેરાત કરી છે. જ્યારે અમારી ખેડૂતોની માંગ એવી છે કે 125 નહીં પણ 200 મણ સુધી એ મગફળી છે એ ખરીદવામાં આવે. સાથે ગુજરાતના 80 થી 85% ખેડૂત એવા છે કે જે માવઠાને કારણે એની મગફળી છે પલળી ગઈ છે. બેન અત્યારે પલળેલી મગફળી છે એનો જે માર્કેટ વેલ્યુ પ્રમાણે ભાવ છે ને એ લોકો એની મરજી મુજબ માગી રહ્યા છે. એટલે ખેડૂતોની જે મજબૂરી છે એનો લાભ અમુક લોકો ઉઠાવી રહ્યા છે. એટલે 300 થી 400 રૂપિયા પ્રતિ મણમાં ખેડૂત પાસેથી મગફળી પડાવવાનું અત્યારે ષડયંત્ર ચાલી રહ્યું છે. એની જગ્યાએ સરકાર છે જે આપણે લોકશાહીની અંદર જેને માય બાપ કહીએ છીએ, તો આ સરકારે અમારી પલળેલી મગફળી છે એ પણ ટેકાના ભાવે ખરીદી લેવી, આવી અમારી આ 3 માગણી છે. આ 3 માગણીનું જે અલ્ટિમેટમ છે આ અલ્ટિમેટમ અમે લઈને આવ્યા છે. આ જે અમારો 12 દિવસનો સમય છે, આ 12 દિવસના સમય મર્યાદામાં જો અમારી માંગો સંતોષાશે નહીં તો આ ખેડૂત છે જગતનો તાતનો જે આદેશ થશે એ મુજબ અમે ઉગ્ર કાર્યક્રમ તરફ જવાના છે.